ખેરાલુ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સંચાલકોનો કોર્ટમાં ધિરાણ વસૂલવા મળી સફળતા। ખેરાલુ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ જયાબેન દિનેશભાઈ દેવાની ટીમ ધિરાણ વસૂલવા કડક થઈને હર્ષદભાઈ બ્રહ્મભટ્ટ મેનેજર દ્વારા કોર્ટ રાહે કાર્યવાહી કરતા હાલ 3 લેણેદારોને જેલની સજા થઈ। મહેસાણા જિલ્લા બોર્ડ ઓફ નોમિનીઝ અધિકારીઓએ પણ ધિરાણ વસૂલવા કોર્ટ રાહે દાવો દાખલ કરવા આદેશ આપ્યો છે। ખેરાલુની આ ક્રેડિટ સોસાયટીમાંથી સામવેદ સોસાયટીમાંથી મકાનને સમારકામ માટે વર્ષ 2019માં 1 લાખથી વધુ રકમની લોન પરત ન ભરતા મુકેશભાઈ દલસંગભાઈ ચૌધરીને ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સજા અને 1,87,000થી વધુ રકમ ભરવા આદેશ કરવામાં આવ્યો છે। મૈયલ ગામના ચૌધરી આશાબેન વિનોદભાઈને મકાન સમારકામ માટે ક્રેડિટ સોસાયટીમાંથી 1 લાખથી વધુની લોન લીધી હતી। સમય જતાં પરત ન થતાં ચેક રિટર્નની ફરિયાદ દાખલ થતાં કોર્ટે 1,70,000થી વધુની રકમ ભરવા સાથે 1 વર્ષની જેલની સજાનો આદેશ કર્યો છે। ખેરાલના વતની અને ઈંટોનો ધંધો કરતા બાબુલાલ મફતલાલ પ્રજાપતિએ પણ 2 લાખથી વધુનું ધિરાણ લીધું હતું ને ન ભરતા તે અંગે 1 વર્ષની સજા અને 2,02,000 ભરવાનો આદેશ પણ કર્યો છે। ક્રેડિટ સોસાયટીના સંચાલક જનકભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ મહેસાણા બોર્ડ ઓફ નોમિનીઝ દ્વારા મળેલા હુકમના આધારે ક્રેડિટ સોસાયટીના થાપણદારોના હિતમાં કોઈ પણ બાકીદારને છોડવામાં આવશે નહીં। ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ। શું કહેશો આપની ક્રેડિટ સોસાયટી? ક્રેડિટ સોસાયટીમાં 2018-2019માં જે લોનો આપેલી અમે તે લોનો સમયસર ન ભરાતા વારંવાર નોટિસો આપેલી, વારંવાર તે લોકોને ટેલિફોન ઉપર જાણ કરતા છતાં પણ પૈસા ન ભરવાથી અમોએ ક્રેડિટ મંડળી મારફતે નામદાર કોર્ટમાં ખેરાલુ નામદાર કોર્ટમાં અમે 138ના કેસો દાખલ કરે। જે કેસો પૈકી હાલ અમે 3 કેસો જીત્યા છીએ। જે કેસોના પૈસા અમારા ત્યાં જમા થયેથી ક્રેડિટ મંડળીની કામગીરીમાં નાણાંની સરભરતામાં થોડો વધારો થશે। મુકેશભાઈ દલસંગભાઈ ચૌધરી રહેવાસી ખેરાલુ સામવેદ સોસાયટી, જેમનો 1,87,219નો કેસ છે, 219 રૂપિયાનો કેસ મૂકેલ અમે જે જીતી ગયા છે। પછી નંબર છે હર્ષાબેન વિનોદભાઈ ચૌધરી, મુકામ રહેવાસી મૈયલ, જેમનો 1,77,657નો કેસ અમે જીતેલ છીએ। નંબર 3 બાબુલાલ મફતલાલ પ્રજાપતિ રહેવાસી ખેરાલુ, જેમનો 2,02,899નો કેસ પણ અમે જીતી ગયેલ છીએ। શું આ લોન કયા હેડે લીધેલી અને આ લોન તેઓને મકાન સમારકામના હેડે નીચે આપેલી, મકાન રિનોવેશન માટે આપેલી।